बड़ी खबर अयोध्या से आ रही है। ट्रक और बस में जोरदार टक्कर हुई और નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। શું છે પૂરા ન્યૂઝ લઈને આવી ગયો છું। ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે વિડીયો કરી છે વાત ચાલો તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અયોધ્યામાં મિત્રો જે ભાઈ થવાનું છે મિત્રો હાલના ટાઈમમાં વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે લાખોથી કરોડો લોકો મિત્રો અયોધ્યામાં આવવાના છે। તેમાંથી જ ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આ સમાચાર વિશે વિડીયો વિશે વાત કરીએ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 22 જાન્યુઆરી જે મિત્રો આપણે એમ કહીએ તો રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। પીએમ મોદી સાહેબ અને મિત્રો યોગી સાહેબના હસ્તકે મિત્રો ઉદ્ઘાટન થવાનું છે। તેમાં મિત્રો વાત કરીએ તો 17 જાન્યુઆરીથી જ ભાઈ લોકો ભાઈ એટલા બધા ઉમટ્યા છે કે આના વિશે વાત જ ના કરો। મિત્રો વાત કરીએ તો ભાઈ તમે અયોધ્યા ધાવ તો મિત્રો ખાસ સાવચેતી રાખજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે। મિત્રો તમે ખાલી ખાસ ધ્યાન રાખજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ભાઈ ભીડ એટલી બધી છે ને કે તેના વિશે વાત જ ના કરો। સૌથી પહેલાં તો આપણે વિડીયો વિશે વાત કરીએ તો મિત્રો હાલના ટાઈમમાં ભાઈ તમે જાઓ તો મિત્રો ખાસ સાવચેતી રાખજો અને ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે। તેમાં મિત્રો હાલના ટાઈમમાં હજારોથી લાખો લોકો મિત્રો ત્યાં એક સાથે જઈ રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકોના નિધન પણ થઈ રહ્યા છે। ખાસ સાવચેતી રાખજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણી બધી વસ્તુઓના ઘણા બધા એમ કીધું રિક્ષા ઘણી બધી મિત્રો એવા સાધનોના ભાઈ એક્સિડન્ટ થઈ રહ્યા છે, જેનાથી મિત્રો હાલના ટાઈમમાં ઘણી બધી ઈજાઓ પહોંચી રહી છે। તમે મિત્રો રામ મંદિર અયોધ્યા જાઓ તો મિત્રો ખાસ સાવચેતી રાખીને જજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો એક સાથે જઈ તો ભાઈ આજનો વિડીયો મિત્રો બધા લોકોને સાવધાન કરવા માટે બનાવ્યો હતો। ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં। આપણે એક નવો વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।